તો ફરીવાર બધાનું બ્લોગમાં સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સાંજના 10 અને કહેવાય ને કે આગળના બ્લોગમાં પણ મેં કીધું હતું કે એની એક પ્રથા છે અને એક બીજી પ્રથા આજે જાણવા મળી કે દરરોજ લોકો સાંજે છે એ સાંજના ઘરના આંગણામાં કપૂર પ્રગટાવે છે અને અત્યારે કાંઈક કાર્યક્રમનો અવાજ આવે છે, તમે સાંભળી શકો છો। અને એ કાર્યક્રમ જોવા માટે જવું છે ખાસ તો કેવો અહીંનો કાર્યક્રમ છે, શું ગાય છે, કેવું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું। આ જે રોડ છે એ ડાયરેક્ટ રામેશ્વર મહાદેવના દર્શનનો જે રોડ છે અને કહેવાય ને કે 12 જ્યોતિર્લિંગમાંનું 7મું જ્યોતિર્લિંગ અહીંનું કહેવાય છે એટલે ખૂબ સરસ મંદિર છે। પણ આ એ જ રસ્તા ઉપર કંઈક કાર્યક્રમ છે અને એ કાર્યક્રમ જોવા માટે ખાસ જવું છે, તો જોઈએ ત્યાં જઈને કાર્યક્રમ કે કેવો કાર્યક્રમ છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીશું। આ મેઇન રસ્તો છે મંદિર બાજુ જવાનો અને રસ્તામાં જ અહીં કાર્યક્રમ છે, પણ અહીંયા એક એવી પ્રથા છે કે થાંભલે માઇક બાંધેલા છે, આમ લાંબી બજાર ખૂબ છે એટલે કાંઈ પણ જાહેરાત હોય તો એ માઇકમાં જ કરી દે અને આખો કાર્યક્રમ આખું ગામ આખું સિટી સાંભળે એ રીતે માઇક જુઓ તમે થાંભલે બાંધેલા के मुन पिरंदे नायकने मुन्नडवाय ताना गन्नै ताना गन्नै वेलन के मुन पिरंदे नायकने मुन्नडवाय ताना गन्नै वेलै नल्ल वयिट्रोने பெருச்சாளி நாயகனே வித்தைக்கு விநாயகனே என்னையுண்டோர் மான் மருவா தானகன்னை வித்தைக்கு விநாயகனே என்னையுண்டோர் மான் மருவா தானகன்னை அத்தை கரி முகப்பா மாயோன் மருவோனே அத்தை கரி முகப்பா மாயோன் மருவோனே சீரான நல் மருவா செல்வ நல்ல கணபதியே சீரான நல் மருவா செல்வ நல்ல கணபதியே மாறிகவோ மாரியம்மா மகமாயீஸ்வரியே மாறிகவும் மாரியம்மா மகமாயீஸ்வரியே அறியாதவன் பாடுகின்றேன் அம்மா உந்தன் திருக்கதையே ஆனை மோனே கருணா திருமகனே ஞான வழி காட்டும் நல்லவனே முத்துமாரி அம்பிகைக்கே பாட்டுரைக்க விக்கினங்கள் வராமல் காய் கணபதியே வருக
ஞானமுடன் பாடி முடிப்பதற்கு பக்கத்திலே வந்துதவே கலை செல்வன் பாடலுக்கு சித்தி விநாயகனே காப்பு. એના પહેરવેશની વાત કરીએ તો કહેવાય ને કે ભાઈઓ છે એ શર્ટ અને ધોતી પહેરે છે. આમ નાના મોટા બધા જ ધોતી જ પહેરે છે એટલે. અને મને તો કાંઈ સમજાણું નહીં, પણ હવે કંઈક ગરબા ને એવું કંઈક ગાતા હશે. અને કંઈક નાનું અમથું નગારું હતું, મોટું જબર એવું કંઈક લીમડાનું વૃક્ષ હતું. અને એ લીમડાના વૃક્ષને ફૂલથી શણગારી અને વચ્ચે લોકો ગાતા હતા અને સારે ફરતી છે એ રાસ લેતા હતા. ને આ રીતનો તમિલી રાસ અહીંનો હોય છે. એટલે ખૂબ સરસ બધા રાસ લેતા હતા અને ખૂબ મજાનું બધા રમતા હતા. તો અહીંથી બ્લોગ છે એ કાલે હું તમને બતાવીશ કે અમારું કથાનું સ્થળ કેવું છે, ત્યાંનું સ્ટેજ કેવું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ત્યાં સુધી આવતીકાલે સવારે હું તમને બતાવીશ કે કેવું કે સ્થળ છે. તો મિત્રો, આ છે મારો કથાનો હોલ આખો. આવી રીતે બેઠક વ્યવસ્થા છે અને સ્ટેજ પણ હું તમને એક વાર આ પહેલો જન્મ, હવે બીજો જન્મ. આ બીજો જન્મ સુધી, હવે ત્રીજો જન્મ. છે બપોરનો 1 અને આવી રીતનો અમારો મંડપ હતો. સરસ મજાનો એસી હોલ છે અને એમાં બધું ડેકોરેશન કરેલું છે. ખૂબ સરસ રૂમ છે અને ખૂબ મજા આવી. તો આજના બ્લોગને અહીંયા પૂરું કરીશ. મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.